ગાઈઝ વેલકમ ટુ ન્યૂ માય વ્લોગ। તો આપણા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વેલકમ ટુ ન્યૂ માય વ્લોગ। તો આપણે કીધું તો ચકલીના ઘર બનાવવા માટે, એટલે કારણ કે આપણે લઈ આવે છે દુકાનેથી ખોખા 10 અને 10 આપણે ચકલીના ઘર બનાવવાના છે। અને 10 ઘર બની જાય કમ્પ્લીટ એ પછી આપણે 10 પાણીના કુંડા બનાવવાના છે ચકલીને પીવા માટે। તો આપણો વિડીયો એન્ડ તક જોયા કરજો। ટેપ લગાડવી છે કારણ કે આપણે તો દોરાથી ઉપર લટકાડવા માટે હૂક બનાવવાના છે, કારણ કે ઝાડવે લગાડવાના એટલે થોડાક દોરાનો ઉપયોગ તો કરવો જ પડશે, આમાં જ નહીં ચાલે। જો આ રીતના બનાવવાના છે। આ બધી બારીઓ આવી જશે સાઈડમાં, 2-4 બારી આ બાજુ છે, 1 બારી આ બાજુ છે। આ બાજુ બારી છે પણ એ નથી, હાલો રેડી થઈ ગઈ। આ બાજુ છે, એક બંધ છે જે ચાલુ કરી દઈશું, હાલો એ કમ્પ્લીટ। આ બાજુ કમ્પ્લીટ, ટોટલ બારી રહેશે 4, 5, 6, 7, 8, 9, 10, અહીંયા છે 11 ને 1 12। એક ચકલીના ઘરમાં 12 બારી, પછી આ રીતે પેક થશે। અહીંયા હૂક આવશે, અહીંયા એક મોટો દરવાજો બનાવવાનો છે, કારણ કે ચકલી અંદર જાય એવું તો કંઈક બનાવવું પડશે ને। તો આ બીજું ઘર રેડી થાય છે। અમુક નાના બનશે, અમુક મોટા બનશે, કારણ કે ખોખા પ્રમાણે બને। અમુક નાના ખોખા છે, અમુક મોટા ખોખા છે। અમારે આજ ફેમિલીમાં આ નવો માણસ આવી ગયો છે। આજ કે મારે કે ચકલીના ઘર બનાવવાના છે। આ ઘર છે ચકલીનું ઘર। બીજું ઘરે કમ્પ્લીટ થઈ ગયું છે। હવે બારી જોઈ લઈશું, બંધ નથી ને। આ જો પેલી જ બંધ નીકળી, એને ખોલી નાખશું। હવે આ બાજુ થોડુંક સાઈડમાં જોઈ લઈશું, એક અહીંયા બંધ છે, આ બાજુ એક બંધ છે, ના બંધ છે, ના 2 બંધ। હાલો એને ચાલુ, અહીંયા બંધ છે 2। હાલો આ ઘરે કમ્પ્લીટ। તો આપણે 2 ઘર બની ગયા છે, જોઈ લો। હજી દરવાજા બનાવશું, પછી લટકાવવા માટે અહીંયા બનાવવાના છે હૂક, અહીંથી આમ દોરી રહેશે આટલી, હા, પછી ઉપર હૂક જેવું લગાડીને ગોળ ગાંઠ મારીને ઝાડવે લગાવી એ રીતનું કરી નાખવાનું છે આપણે। ઘર બને છે કમ્પ્લીટ। આ ત્રીજું ઘર કમ્પ્લીટ।